પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આખું જમ્મુ કાશ્મીર સુમસાન જોવા મળ્યું। 35 વર્ષ બાદ પહેલી વખત કાશ્મીર બંધ હોય તેમ આ ઘાતકી હુમલા સામે જનતાએ સામૂહિક વિરોધ નોંધાવ્યો। મંગળવારે પહલગામ નજીક બેસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થતાં જમ્મુ કાશ્મીરના સ્થાનિકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। આ હુમલો છેલ્લા કેટલાક વર્ષોમાં કાશ્મીરમાં નાગરિકો પર થયેલા સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંનો એક છે। આ ઘાતકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તો ઘણા જિલ્લાઓમાં બંધનું એલાન જાહેર કરાયું છે। જમ્મુ કાશ્મીરના શ્રીનગર, બડગામ, ડોડા, રિયાસી તેમજ પૂંછમાં લોકોએ સજ્જડ બંધ પાડ્યું। અહીં વેપાર ધંધા, દુકાનો અને શૈક્ષણિક સંસ્થાઓ સ્વયંભૂ બંધ રહી। જાહેર પરિવહન સેવાઓ પણ બંધ જોવા મળી। રિયાસીમાં આતંકી હુમલાના વિરોધમાં સ્થાનિકોએ પ્રદર્શન કરી રસ્તા પર ટાયર સળગાવ્યા। બંધમાં વિદ્યાર્થીઓ અને વેપારીઓ સહિત તમામ લોકો સામેલ થયા। શાળાઓ અને કોલેજો બંધ રહ્યા તેમજ કડક સુરક્ષા વચ્ચે રસ્તાઓ સુમસાન દેખાયા। ત્યારે શાંતિ જળવાઈ રહે તે માટે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો પણ તૈનાત કરી દેવાયા છે।